ભગવાન પરશુરામ આજે પણ તેમના આ શિષ્યની જોઈ રહ્યા છે રાહ. તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કોણ છે આ શિષ્ય. મહાભારતના યુદ્ધમાં ગુરુ પરશુરામના ત્રણેય મહાન શિષ્યોએ પણ મહાભારતમાં યુદ્ધ કર્યું હતું. આ ત્રણેય શિષ્ય અલગ અલગ પેઢીના હતા, પરંતુ યુદ્ધના સમયે ત્રણેય શિષ્યોએ એક જ સેનાને સાથ આપ્યો હતો. ત્રણેય શિષ્ય કૌરવની સેના માટે પાંડવની સામે લડી રહ્યા હતા અને તેઓ એક બાદ એક સેનાપતિ પણ બન્યા હતા. ગુરુ પરશુરામના આ ત્રણ શિષ્યો હતા: પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય અને યંગરાજ કરણ. જો ધર્મ ગ્રંથોનું માનીએ તો ગુરુ પરશુરામ આજે પણ તેમના મહાન શિષ્યોની આવવાની રાહ જોઈ રહ્યા છે. એ શિષ્ય ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી છે, જે મહાન પરશુરામ પાસેથી અધર્મનો નાશ કરવા માટે વિદ્યા લેશે. શ્રીમદ ભાગવત અનુસાર કળયુગનો જ્યારે અંત હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે. તો મિત્રો આના વિશે તમે જાણતા કે નહીં, કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.